જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું આવી ગયો છું નવા વ્લોગ સાથે. આજે સવારે વહેલો ઉઠીને બેસી ગયો ગામવાળી બસમાં, કેમ કે મારે જવાનું હતું હાથોઈ. તો આ બે મિત્રો મળી ગયા, એ જતા હતા એક્ઝામ દેવા રાધનપુર કોલેજ. બગોદરાથી બીજા ભાઈઓ પણ બે હવે સાથે. સાંતલપુર આવતા એ બધા ઉતરી ગયા બસથી નીચે અને હું નીકળી ગયો આગળ. હું આવી ગયો સામે ક્યારેય આ રિક્ષામાં જવાનું હતું આપણે હાથોઈ. રિક્ષામાં બેસીને હું આવી ગયો ગોપાલાનંદ વિદ્યાલય હાથોઈ. અહીં આપણે મળવાનું હતું દયાબાને. પછી અહીં ગોપાલનમાં મારું કામકાજ પૂર્ણ કરીને હવે જવાનું હતું મારે સામખિયારી. ત્યાંથી આવી ગયો હું રિક્ષા સ્ટેશન ને રિક્ષામાં બેસીને નીકળી ગયો સામખિયારી જવા માટે. સામખિયારી આવીને મળી ગયો 10 વર્ષ જૂનો મિત્ર સાગર ડાંગર. 10 વર્ષ પછી મળ્યા બાદ અમે બે બુલેટ લઈને રખડ્યા આખું સામખિયારી. પછી સાગરને વિદાય લઈને બસમાં બેસીને હું નીકળી ગયો ઘરે આવવા માટે. રસ્તામાં એક હોટલ આવતા બસ ઊભી રહી, કેમ કે જમવાનો થઈ ગયો તો ટાઈમ. તેથી મેં ત્યાં જમી લીધું. પાછું આવી ગયો બસમાં ને નીકળી ગયા ઘરે આવવા માટે. સાંતલપુર પહોંચી તો વિશાલ આવી ગયો હતો મને લેવા માટે. કલ્યાણપુર પાર્ટી આવતા મળી ગયા દિલીપભાઈ, ત્યાંથી પીધું ઠંડુ. અમે નીકળી ગયા ઘરે આવવા માટે. સાથે ભરતને પણ લીધો હતો. પછી અમે આવી ગયા ડાયરેક્ટ સ્કૂલે, કારણ કે આજે અમારે આવવાની હતી કબડ્ડીની કીટ. અમે સ્કૂલે પહોંચ્યા ત્યાં હરિયાણાથી આવેલું હતું પાર્સલ. આ પાર્સલમાં હતી અમારી કબડ્ડીની કીટ. પછી મેં કીટ પહેરીને કરી લીધી ટ્રાયલ. તો મિત્રો તમને કીટ કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો. પછી હું આવી ગયો ઘરે. ઘરે આવ્યો ત્યાં પણ આવેલું હતું માથે પરથી પાર્સલ. P3 માંથી મંગાવેલા હતા બાળકોએ ટી-શર્ટ. સાંજે હું આવી ગયો વરખાણમાં દર્શન કરવા. મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં.